જય સિયારામ, જય બાલાજી, જય ગુરુદેવ. રઘુવીરપરા 6 રાજકોટ હોસ્પિટલ સેવાનું રસોડું ગુરુકૃપા હિ કેવલમ. આજે 45 વર્ષથી આ અવિરત 3 ટાઈમ દર્દીના સાથીદારને જમાડતી સંસ્થા. આ આપણે અહીંયા ઊંડીનું બોર્ડ લગાવીએ એટલે દાતા એની મેળે મોકલી દે. કોઈ આગળ માગવા નથી જવું પડતું. ભગવાન પે ભરોસા રાખો, ભગવાન પૂર્ણ કરેંગે અને ભગવાન જ પૂર્ણ કરે છે. આજના 30 કિલો ભાત બનાવ્યા છે, 5 બેણા શાક છે, 5 બેણા મગ છે, 6 વત્તા 1 રોટલી છે અને 30 રોટલા છે. અને ગુરુદેવની કૃપાથી બધું કાર્ય ખૂબ જ સરસ રીતે ભગવાન ચલાવી રહ્યા છે. અને સવારથી 4:30થી સેવાની ટીમ આવે છે. તે ચા દૂધ અને એની સેવા કરીને 4-4:30 જય હોસ્પિટલમાં પીરસી અને 6 વાગ્યા સુધી સેવા આપે છે. અને 6 પછી બીજી ટીમ આવે છે. એ લોકો રોટલી, શાક, સંભારા અને એ બધી તૈયારી કરે છે અને પૂરું કરીને જાય છે 8 વાગે. તે પછી 9-9:30 પછી કર્મચારી અને ત્રીજી ટીમ સેવામાં આવે છે, જે અત્યારે આ સેવા કરી રહી છે. એમાં 50% રોટલી બાકી હોય થાય છે. રોટલા સંપૂર્ણપણે નવેસરથી પહેલી વાર જ થાય છે. અને આ બધું કાર્ય સમયસર ચાલે છે. આ સંભારો બની રહ્યો છે અને દાળ, ભાત, શાક એ કામ સંપૂર્ણ કરી અને પહેલી બીજી ટીમ ગઈ છે. એટલે ગુરુદેવની કૃપાથી આપણું રસોડું સ્વયંભૂ રસોડું છે, એમ જ ચાલે છે. કરતા કોઈ છે અને અદ્ભુત સેવા કરવાવાળા ભાઈઓને ધન્યવાદ છે કે આવા વરસાદના વાતાવરણમાં પણ એની સેવામાં સવારે 4-4:30થી 6થી પછી અત્યારે 9 વાગ્યાથી ચાલુ વરસાદે બધાય સંપૂર્ણપણે સેવા કરવા આવી ગયા છે. અને આપણા કર્મચારી બહેનો પણ સમયસર આવી જાય છે એટલે આપણે 11-11:30 વાગે પ્રસાદ પીરસી શકીએ છીએ. એ સાચી ગુરુદેવની કૃપા. અને ગુરુદેવ જ ચલાવે છે, આપણે તો માત્ર નિમિત્ત છે. અને આ રસોડું જ ગુરુદેવનું છે. આપણે સવારે ચા, દૂધ, ભાખરીનો નાસ્તો આપીએ છીએ. બપોરે મગ, ભાત, શાક, રોટલી, રોટલા, સંભારો, ગોળ, છાશ આ પ્રસાદ બપોરનું આપીએ છીએ. સાંજે ખીચડી, શાક, રોટલી, રોટલા, કઢી અને છાશ આ બધો પ્રસાદ આપીએ છીએ. એમાં કઢી ખીચડી અને 50% રોટલી, સંપૂર્ણપણે કઢી ખીચડી એ નકલંગ સેવા સમિતિ આપને બનાવીને મોકલે છે. એ પણ સંસ્થા આપણી સાથે છે. અને ગુરુદેવની કૃપાથી બાલાજી મંદિરની સંસ્થા પણ આપણને ત્યાં વધઘટનું અનાજ જરૂરિયાત હોય તો એની મેળે મોકલે છે. આપણે ક્યાંય માગવા જવું પડતું નથી. એ જ સાચી ગુરુદેવની કૃપા. અને અત્યારે આ બીજું ત્રીજી ટીમ કામ કરી રહી છે. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. આ મશીનમાં ગોણા પણ બની જાય અને આ રોટલી પણ તૈયાર થઈ અને ફુલકા રોટલી નીકળે એટલે ગરમા ગરમ રોટલી, ઘી ચોપડી, ચોખ્ખું ઘી ચોપડી. અને આપણે અહીંયાથી રસોઈ લગભગ 11 વાગે બધી રસોઈ 500-700 માણાની રવાના કરીએ છીએ. અને એ ચલાવનાર કોઈ અલૌકિક શક્તિ, ગુરુદેવની શક્તિ અને બધાને શક્તિ આપે છે, પ્રેરણા આપે છે. એટલે આપણું રસોડું ચાલે છે. ગુરુ કૃપા હિ કેવલમ.